ગમે તેલી મૂકે ને લઈ હું એટલી જ બતાવો. ઓકે ગાઈસ, તો અમે લાઈવ પતાવીને ઘરે નીકળી ગયા છીએ. ત્યાં જમવાનું હતું, જમી લીધું અમે બધાએ. હવે જોડે પ્રભાતસિંહ હતા, જમીન હતો, અને આ હિતો અને જયરાજ સ્ટુડિયો ઉપર અમે એને ઉતારી નાખ્યો, કેમ કે એડિટિંગનું કામ એને થોડુંક ચાલુ હતું. એના હિસાબે હવે અમે ઘરે જઈએ છીએ. તો જોડાયેલા રહેજો અમારા વ્લોગમાં લાસ્ટ સુધી. અને જે લાસ્ટ સુધી વ્લોગ રોજે રોજ જોતું હોય તો અમારા વ્લોગને કમેન્ટ કરજો અને કહેજો. ઓકે મિત્રો, બાય બાય. શું કર્યું બાબા બાળ મંદિરમાં? શું કર્યું? હોળી રમી હતી તે ચીજ ના રમ્યો તો એ શર્ટ ચેવું કર્યો જો ભવ્ય ભાઈ કલર જ તો શું હતું બેન ને આલી તો હોળી કાચું કાચું પિચકારી લઈ ગયો તો કઈથી આલી હતી? પિચકારી થી આલી હતી કે લઈ ગયો તો તું? તને કને કલર કર્યો તો? હતી કને કલર કર્યો તો? એવું તે મજા આવી? લઈ લો હવની बतानी पापा લ્યો. લાજવાબ કઈ પેપ્સી હે બાબા? જીરા जीरा લાજવાબ लाल जवाब મસાલા વાળી मसाला અગતનો આ લાઈટ વધઘટ થાય એટલે એવું થાય એટલે શું થાય? શું ખબર નહીં, હાલ તો કીધું તી કોક. બોલ. હેલો ગાઈઝ, અમે ઊંઘવાની તૈયારી કરતા હતા પણ લાઇટ વધઘટ થાય નહીં ભવ્ય? બંધ થઈ જાય લાઇટ, ફ્રીજે બંધ કરવું પડ્યું અને પંખોએ બંધ કરવો પડ્યો. જેમ કે 4 ઉપર હતો તો એ 1 ઉપર ફરતો એવો પંખો થઈ ગયો. ગરમી પડવા મોડી ચાલે હવે ના ચાલે. બંધ થઈ ગયું. લાઇટ એકદમ ઓછી થઈ જાય, કશું ચાલુ થાય એવું છે નહીં. ઓકે મિત્રો, તો આજનો વ્લોગ બસ અહીંયા સુધી, કેમ કે લાઇટ બાઇટ કશું છે નહીં, ડીમ છે.
તો મિત્રો મળીએ હવે કાલે એક નવા વ્લોગમાં. ભવ્ય બાય બાય ટાટા કહી દે. ભવ્ય ટાટા કહી દે. ટાટા એટલે હાથ કરીને આમ કરી દે. ટાટા હા જો હવે લાઈટ થઈ હવે કહી દે. ટાટા હમ